સદગુરુ તમારા ચરણે નમો ઓ માગો પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુ મન દીજ્યો આવો હરિરસ અમૃત સમાન ગુરુ વિના જ્ઞાન ન ઉપજે ગુરુ વિના જ્ઞાન ન ઉપજે ગુરુ વિના ન મળે ભક્તિ નો ભેદ ગુરુ વિના સંશય ના મિટે ભલે વાંચો ચારવે આજનો महान एक पावन प्रसंग पेशडाल मुकामे हमारा सपूत बापा शंकर बापा अमृत भाई बन्ने भाईओ परिवार जमनो अथाक शुद्ध भाव थी आज जमने आंगणे जम भगीरथ राजाए आकाश मार्गे जाती गंगा उतारी अने स्नान करायु तु तेम आपणे सर्वने खरेखर આજે પરમાત્માના નામ તરફ દોરવાનો યોગ જેને મળ્યો છે અને તાળીઓથી ગડગડાટ બતાવો સંતમાં આ પુરુષોનો એક જ વાક્ય છે ઓ મનના પ્રપંચ મૂકજો મનના પ્રપંચ મૂકજો કરજો તત્વ વિચાર રતન પદાર્થ નિપજશે આ મન કોને આવે વારંવાર આયો પણ ગણાય જાણ્યો નહીં મનુષ્ય જેવો મરામ આયો પણ જાણ્યો નહીં આ મનુષ્ય જેવો મરમ શેર અનાજ ને કારણે સંતો કોટી વજાતન માન બડાઈ મૂકીએ મળ્યો છે સેલ્યો તાવ સંત વિના શાંતિ નથી ક્યો ખોળે છે તું બા આજનો આવો યોગ સમગ્ર બે ભાઈઓનો પરિવાર જેમની અઢળક સેવા આજના યોગે જેમને દ્વારે મહાપુરુષો અહીંયા સર્વ વ્યાસપીઠને દીપાવનાર આચાર્ય દેવોને નમસ્કાર કરું છું અહીંયા સભામાં વિરાજમાન જિજ્ઞાસુ અંશોને કોટી કોટી વંદન લાખો વાર વંદન કરું છું સભાની અંદર એવી સભા શાંત અને અડગ થઈ જેમની સુરતા પ્રવીણ થઈ સંતોના શબ્દ તરફ એ લક્ષ્ય દોરી અને સભા ભૌદ્ધ બનીને બેઠેલી છે મહાપુરુષો આજના યોગે ખરેખર સત્સંગ અને વાણી દ્વારા જે આપણને રસપાન કરાયો સત્સંગથી ઉત્તમ બીજું કોઈ છે નહીં ચાર યુગનો મહિમા મહાપુરુષોના આ મહિમાને ખરેખર દેવો પણ ઉજવે છે આ મહિમા તો દેવો પણ ઉજવે છે આવો આપણો ખરેખર ભારતના ઋષિ મુનિની ગ્રંથ અને ગાથા કહે છે તો આપણને આવું મહાન ચાર ખોણીના જીવમાં મનુષ્ય ખોણી ઉત્તમ આ માનવ દેહ મળ્યો છે જેનો મહિમા ગાયો છે મહાપુરુષોએ આમાં પાંચ ઇન્દ્રિયનું જ્ઞાન છે મારા સજ્જનો આ જીવનની અંદર કદાચ એવા મહાન સંત જો મિલન થઈ જાય તો આ જીવન એનું સાર્થક બની જાય છે જ્યાં સુધી આપણને સંતનું મિલન થયું નતું ત્યારે આ જગતની અંદર ખરેખર અવરોધોની અંદર આવરણની અંદર ઈર્ષા માન બળાઈની અંદર ડૂબેલો આ જગતનો જીવ ભ્રાંતિની અંદર ભૂલો પડી મારા તારાનો દાવો બાંધી અને જીવનની અંદર આ પદ ગુમાઈ રહ્યો છે પણ ભારતનો સંત એવું કે છે आग लागी आकाश में खर खर गए अंगार संत न होते या संसार में तो जल जाएगा आखा
એના માટેનો અનંત પ્રકારે ભારતમાં ભક્તિ પણ ચાલે છે બાબુભાઈ। આપણા ભારતમાં ભક્તિ યોગ મહાન છે। એક બાજુ ભક્તિ યોગ છે, એક બાજુ સન્નું પ્રકારનું પાખંડ ચાલે છે। એટલે સંતો કહે છે સદગુરુ મહારાજ કેણી વાળા તો કઈ કરે જોયા ભાઈ રેણી મારે મોને તો પ્રકારે ભક્તિ ચાલે ભારતમાં ભક્તિનો મહાન યોગ ચાલી રહ્યો છે આપણા ભારતમાં મારા મહાપુરુષો કહે છે 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 52 ઉપનિષદ એક પત્તે ઋષિ મુનિઓએ આધ્યાત્મિક વાત મૂકી છે
પણ સંત દેખીને શેટાવ ભાગે, રોજ પાખંડીઓને પગે લાગે, ધન દોલત ને દીકરા માગે, દિલમાં વાતો છે દુઃખની. વાદળી વાલને વાદળા પૂજારા, મત ભૂલો ગમારા, ભજી લો ને પ્રીતમા. દરેક સંતો વેદો પુરાણો શું કહે છે? પરમાત્માની ખોજ માટે લાખો નીકળ્યા છે. ભારતની અંદર પ્રદક્ષિણા થઈ છે, અત્યારે લક્ઝરીઓ ફરી છે ભગવાનને ખોળવા. શું ભગવાન ખોયો છે? ઋષિ મુનિની ગાથા શું કહે છે? દરેક સંત મહાપુરુષો બોલ્યા કે આત્મા અજર અમર અવિનાશી છે, જન્મતો નથી કે મરતો, આકાર નથી એને આકાર નથી. તો કેવી રીતે જોવો? એના માટે સંતો જુગતી બતાવી છે. અરે નિરાધાર ને પહોંચે તવની નથી કાયા. રે નિરાધાર ને પહોંચતા તવની નથી કાયા. હે નિરાધાર ને પહોંચે તવની નથી કાયા. રે નિરાધાર ને પહોંચતા તવની નથી કાયા. રે હે હજી તમને સદગુરુ નથી ઓળખાયા. રે હજી તને સદગુરુ નથી ઓળખાયા. હે હજી તને સદગુરુ નથી ઓળખાયા. રે હજી તને સદગુરુ નથી ઓળખાયા. હે તામા જોડે રેનારો તે છે રે કોણ રે તમા જોડે રહેનારો તે છે કોણ. હે ઓમા ભાઈ લાખો લાખો છે તરાયા. રે ઓમા ભાઈ લાખો લાખો છે તરાયા. રે મહાપુરુષો કે છે રજ બીજની છે કાયા. રજ અને બીજની કાયા છે, અને કાયા છે ત્યાં ક્રિયા છે. કાયા છે ત્યાં ક્રિયા પણ છે, અને પરમાત્મા અક્રિય છે. માતા ઓર પિતાના રજબુજની આ કાયા છે, પણ આ બોલનારો કોણ છે? લાખો લાખો આની અંદર છેતરાયા છે. હા, પણ જેને સમર્થ સદગુરુ મળી ગયા તો દરેક મહાપુરુષનો મત એવું કે છે કે પરમાત્મા નિરંજન નિરાકાર છે ને કોઈ આકાર નથી ને. તો આ ભગવાન ક્યાં છે? હમણાં મહાપુરુષે કીધું બોલે તે બીજો નથી. બીજો નથી તો કેમ ભટકો છો જય ગુરુ મહારાજ? બીજો નથી તો પ્રકાશની બહાર જવાની ક્યાં જરૂર છે? તો કેવી રીતે છે? સંતોનો મત એવું કે છે જ્યોતમાં પ્રકાશ છે ને, મેદીના પત્તામાં મેદી છે ને, તલની અંદર તેલ છે ને, ગોળની અંદર મીઠાશ છે ને, તો તમારી અંદર પરમાત્મા છે ને. તો ભૂલ ક્યાં છે? જીવ ઈશ્વરની માયાના ભેદથી તમે શું બની જાશો? જીવ અને ઈશ્વરને મળ્યો છે જુદો. આ ભૂલ. હા, એ તારા ઘટ મારે ગોવિંદ બોલે. હરે તારા ઘટમાં ગોવિંદ બોલે. હરે તારા ઘટ મારે ગોવિંદ બોલે. હરે તારા ઘટમાં ગોવિંદ બોલે. બાર તું સિદ્ધ કોણે, એ બાર તું સિદ્ધ કોણે ભગવાનને. હે પર તું સિદ્ધ ખોળે રે, માર તું સિદ્ધ ખોળે ભગવાનને. હવે ભગવાન કેવો છે ક્યાં છે એવા મહાપુરુષો જોડે છે એની વાત, બીજું કોઈ જાણતું. પણ પાખંડીઓ આટડી મોડી બેઠા છે. આટડીઓ
હા, પાખંડીઓ શું કર્યું છે? આટડી મોડીશ દ્વારકા જો અહીંયા પંડિતો બેઠા છે કે આટલા રૂપિયા આલો ભગવાનના દર્શન કરાવો. હા, જો રૂપિયાથી દર્શન થતા હોય તો અદાણી આપણો નંબર ના લાગવા દે. હા, એ પેલા લઈ લે, ભગવાનને ખરીદી લે. હા, આવો મહાન યોગ ઋષિ મુનિનો ભારતનો છે. પણ શું કરીએ, પાખંડીઓએ જાળ પાથરી છે આ જગતની અંદર. પાખંડીઓએ પોતાનું શોષણ કરવા માટે જાળ પાથરી છે. હા, અને પોતાનું શોષણ કરે છે. ભક્તિ માર્ગની અંદર કરોડો કરોડો પોતાનો ધંધો લઈને બેસી ગયા છે. હા, હવે આ સંત જગાડે છે, પણ સંત દેખીને તમે શેટા ભાગો છો અને પાખંડી હવે પગે લાગો છો. હા, આવો મહાન યોગ છે. હા, આ વાત હરિગુરુ સંતો 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ કે છે. ગીતાજીમાં બધું રહસ્ય આપ્યું છે. સનાતન ધર્મ બગાડ્યો, પેલા બેદલે સનાતન ધર્મ બગાડ્યો, ઉલટો ભેદ લગાડ્યો. સનાતન ધર્મ બેદલે બગાડ્યો. ધર્મ સનાતન તો પંથ પુરાણો. અરે પંથ કે પાળા નતા, એ જણા સનાતન હતો નહીં તો કોને કહો છો સનાતન? હું પૂછું છું તમને. જેના લલકારા બોલાવો છે ભાની અંદર લાખો લાખોમાં સનાતન ધર્મની જય, સનાતન ધર્મ કેને કેવો? સનાતન. બધા એમ કે સત્ય સનાતન. શું છે સત્ય? આ સનાતન ધર્મ બગાડ્યો બેદલે ભાઈ, સનાતન ધર્મ બગાડ્યો. આ ધર્મ સનાતન પંથ પુરાણો જુગતી નથી દોડ્યો. ક્રોધી પાવરનો પ્યાલો લઈને ચેલકીઓને ચખાડ્યો. ધર્મ સનાતન બેદલે સર્વથી ઉત્તમ જ્ઞાન ગીતાનું પણ ડાપણપણામાં દાટ વાલ્યો. શેમાં? દાપણ ઊભું કર્યું, પોતાનું મંતવ્ય મેં રજૂ કર્યું. હા, અને એની અંદર લીટા કર્યા. એની ધર્મને જાણ્યો. હા, ધર્મનો ભેદ તો કોઈ વિલ્લા જાણે છે. હા, પંથા પંથીની અંદર શોષણ કરવા વાળા લાખો બેહી ગયા છે. દુકાનો આટડીઓ મળી દે માન બળાઈની અંદર. પણ પ્રભુનું ભજન એ તો એવી ભૂમિકા છે, અહીંયા દાસ પણ લાગે છે. હા, અને ધર્મોનો ભેદ ગીતાજીમાં આ સર્વે ધર્મનો ભેદ બતાવ્યો ગીતાજીમાં 18 અધ્યાયમાં. હા, બુદ્ધિનો ધર્મ શું, ચિત્તનો ધર્મ શું, પ્રાણનો ધર્મ શું, આ દેહનો ધર્મ શું, આ બધા ધર્મો ગીતાજીની અંદર બતાવી અને નક્કી અર્જુનને ઉપદેશ બતાવ્યો છે. હે અર્જુન, તું અમર અજર અમર આવી છે. તું કોઈ ધર્મ તો નથી કે મરતો, તો તમે મરતા નથી કે જલમતા, પણ આ વાત તમે જાણતા. હા, આ ગુરુનો મહિમા છે. હા, આ જગતની અંદર ભક્તિ ચાલે, પણ આશાની ભક્તિ ચાલે છે. ગુરુ કરાવે સુખી થઈ જાવ. મિથ્યા સુખની અંદર આ જગત મોયું છે. હા, કોને કોક જોવે છે, ગુરુ પાસે આવે, ફરતો બધે ભટકી રહ્યો. મેં ગુરુનો નંબર લાગ્યો છે કુરશીભાઈ, બધે ફરી રહ્યો, યાત્રા કરી બધે, હવે ગુરુનો નંબર લાગ્યો છે. હા, એટલે મહાપુરુષની વાત નિરાળી છે. હા, આ વાત જો સમજાય, હા, તો અહીંયા કર્મ ક્રિયા ઉપાસના જપ તપ તીરથ વ્રત સમાધિ સાધના કોઈ કરવાની જરૂર નથી. અને એનો ભેદ બતાવ્યો છે. નિશ્ચય કરી શબ્દે શબ્દે જ્ઞાન બતાવ્યું છે. હા, શબ્દે શબ્દે જ્ઞાન શું છે, સત્ય શું છે, તમે કોણ છો, તમારો ધર્મ શું છે, આ પેલું જોડી લો. તમે કોણ છો પેલા તો વાત જ સત્સંગમાં આવો તો આ વાત બોલો. તમે ઠાકોર છો, રબારી છો, પ્રજાપતિ છો, સત્સંગની આઈને પૂછો ને. તમે સંતો મહાપુરુષો એ બિરાજમાન છે આજની તારીખમાં. મહાન યોગ બતાવ્યો છે આજ. તમે કોણ છો બીજી વાત જોડી લો, બીજી વાત છોડજો બધી. હા, ગોણા ગાઈને ઘેર જતું રહેવાનું હોય તો હતું એમને એમ. જે જો એ ધર્મનું સ્થાપન કરો. આ જીવને ઉગરવાનો યોગ છે. આ પૂજાવાનો યોગ નથી. ભારતની મુખે મહાપુરુષો પ્રગટ થયા છે. આ જીવને લાખો પહેલા જ વખતે 5 કરોડ જીવોને ઉગાર્યા. હા, અહીંયા સન્નુ પ્રકારના પાખંડની અંદર આ જગતનો જીવ ડૂબ્યો છે. હા,
કોને ચોખ્ખું કોના કરતો તો પેલું પશુ ગાય હારું જન્મ આવે વાછડા ને એના માથેથી મેલી સાટીને ચોખ્ખું કરી નાખે. આ તો માથે હાથ બીજો તારે થાવો એમ થાય મારો રૂપિયો ખરો. હા પાખંડ પાથર્યું છે આ જગતમાં. જીવ જગાડવા વાળા ઓછા છે. હા વેપારી અમે નોમના શું જોણે પેલા ભેદધારી અને બ્રહ્મચારી અમે તો નોમના. હા આ વાત છે મહાપુરુષોની વાક્યા. આ 10મી ભક્તિનો માર્ગ છે. આ વાત જાણવા જેવી છે. તમે કોણ છો તમારો સૌ ધર્મ જાણી લો તો તમારે કોઈ કરવા પડું રહેતું. આ જન્મ અને મરણની ખોણીમાંથી મુક્ત થવા માટે એક જ 4 ખોણીમાં મનુષ્ય યોગ પ્રાપ્ત થયો છે. એ અતિ દુર્લભ છે. આ તો મળવો મુશ્કેલ છે ને આપણને મળી ગયો છે. મળવો મુશ્કેલ છે પણ આ મળી ગયો છે. આપણને મહાપુરુષો એનો અભ્યાસ આપે છે ભીન કરીને. વર્ષ 2 વર્ષ સુધી એનો અભ્યાસ આપતા દરેકને આ વાત પર લઈ જાય છે. હા જીવ ભાવમાંથી મુક્ત કરે છે, દેહ ભાવમાંથી મુક્ત કરે છે અને પોતાના સ્વરૂપની ઝોંખી કરાઈ દે છે ગુરુ મહારાજ. આવો ભેદ છે. પણ આપણે આ ધર્મ મારો પેલો ધર્મ મારો ધર્મના ભાગ પાડ્યા સોટલાના ભાગ પાડ્યા. એકનો ઊભો સોટલો ને એકનો આડો. હા આ જગતમાં તમે જો પાખંડ આદર્યું છે આ બધું. હે સર્વે ધર્મને સરખા માને ધને માનવને. હે માતા પિતાની સેવા કરે સર્વે ધને. સંતોના 2 બોલ સાંભળે ધને. માનવ બનો અને માનવનો ધર્મ જે છે જાણી અને પરમાત્માનું ભજન જે મળ્યું છે આ અવસર જાય ન એડે. હા અને જ્યારે સદગુણ ધારણ થાય એટલે અહીંયા અવગુણ રહે જ નહીં. અવગુણ વાળા ઘણા જોયા. મુખી મેઠા અંતરના જૂઠા વતનના એના સદગુરુ કઈ શેણ નહીં અમારા. સંતે ના પાડી છે આ જગતની અંદર. હા ઉપર પોશાક પહેર્યો અને અંદર બીજું. હા અંદર પોશાક ઉપર બીજું અંદર બીજું. હા ભક્તિનો ગુણ અભિમથી ધારણ થઈ જાય અને વાણીની અંદર વર્તાતો હોય. કેમ કે ભક્તિ સુરાપુરા છે નથી. કાયરનું કામ જોને પ્રથમ પહેલા મસ્તક મૂકીને વર્તી લેવું. મહાપુરુષો ખૂબ જ બોલ્યા છે. આપણે આ વાત પર રહી અને દરેકને ભજન કરવાનું છે અને આ પદને પોમવા જેવું છે. બોલો સદગુરુ મહારાજની જય.